कर्णकाम्बोदरस्तविकटो विघ्ननाशो विनायक प्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन द्वादशैतानि नामानि यपटे शृणुयादपि विद्यारम्भे ओम स्वस्ति न इन्द्रो वृद्धशवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम आकृष्टेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मृत्यञ्च हिरण्ययेन सविता रथेन देवो याति भुवनानि पश्यन् ओम श्री सूर्य नारायणाय नमः ओम चंद्रमा मनसो जातचक्षुः सूर्यो अयायत श्रोतद्वायुश्च प्राण च मुखादग्निरयायत ओम अक्षस्रक्परसुं गदेषु कुलिशाम् पद्मं धनुस्कुण्डिकाम् दण्डां शक्तिमसिं च चर्मजलजाम् घण्टां सुराभाजनां शूलं पाशसुदर्शने च ददति क्रतवोयन्तो विषभतो दबदाशो अपरीताशौद्भिदाः देवानो यथा तदमितवृद्धे हसन्नपरायुवो जमदग्निम् आवायामि स्थापयामि भो वजमग्नि इहा गच्छ इह तिष्ठ पूजां गृहाण मम सन्मुखो सुप्रसन्नो भवः આગળ ઓમ વશિષ્ઠાય નમઃ વશિષ્ઠમ આવાયામિ સ્થાપયામિ ભો વશિષ્ઠ ઇહા સુપ્રસન્નો ભવ આગળ ઓમ ભૂર્ભુવઃ કશ્યપાય નમઃ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषा नः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागिश्च पूरुषः पादोऽस्य विश्वाभू
Motion on the beat, yeah.
લેજો. હા. પોરબંદર ખાતે આયોજિત આ સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્નના માંગલિક કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત પૂજ્ય સ્વામી શ્રી ભાનુપ્રકાશજી, સંદીપની વિદ્યા નિકેતનના પ્રધાનાચાર્ય શ્રી બિપિનભાઈ, કર્મના આચાર્ય શ્રી શંભુ મહારાજ, એમની સાથે રહેલા વિપ્રદ્વય, આ ટ્રસ્ટના સૌ પદાધિકારીઓ, આજે જેમના ગીતો ગવાયા એ ત્રણેય યુગલો અને બ્રહ્મતેજ માટે થઈને એ યાત્રા કરવા માટે થઈને તૈયાર થયેલા સૌ વિપ્ર બાળકોને આ સૌને ખૂબ પ્રેમથી પ્રણામ. ભગવતના હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા 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 શ્રી કૃષ્ણ ગોવિંદ. आज अनोखी सुंदरताई, आज अनोखी सुंदरताई, कही न जाई नैना रहत लुभाई, कही न जाई नैना रहत लुभाई, आज अनोखी सुंदरताई, आज अनोखी सुंदरताई. अंग अंग प्रति सकल सुभगता, अंग अंग प्रति सकल सुभगता, प्रगट भई अतहि अकुलाई, प्रगट भई अतहि अकुलाई,
आज अनोखी सुंदरताई आज अनोखी सुंदरताई प्रेमानंद घन श्याम मूर्ति प्रेमानंद घन श्याम मूर्ति अखंड रहो मोरे उर में समाई अखंड रहो मोरे उर में समाई आज अनोखी सुंदरताई आज अनोखी सुंदरताई कहीं न जाई नैना रहत लो भाई कहीं न जाई नैना रहत लो भाई आज अनोखी सुंदरताई आज अनोखी सुंदरताई किसी की मुस्कुराहटों पे हो निसार किसी का दर्द मिल सके तो ले उधार किसी के वास्ते हो तेरे दिल में प्यार जीना इसी का नाम है किसी की मुस्कुराहटों पे हो निसार किसी का दर्द मिल सके तो ले उधार किसी के वास्ते हो तेरे दिल में प्यार जीना इसी का नाम है माना अपनी जेब से फकीर है फिर भी यारो दिल के हम માનનીય જ્ઞાતિબંધુઓ શ્રી ગિરીશભાઈ શ્રી નરેન્દ્રભાઈ જોશી અને સર્વે જ્ઞાતિબંધુઓને આજે હું શુભેચ્છા આપું છું. આગામી દિવસોમાં આવતીકાલે આપણી જ્ઞાતિના યજ્ઞોપવિત સમૂહ લગ્ન વગેરે શુભ માંગલિક પ્રસંગોમાં ભગવાન શામળાજીના આશીર્વાદ સૌ નવદંપતિ અને બટુકોને ઉતરે એ માટે મારી અંતરની શુભકામનાઓ સ્વીકારશો. સંસ્કૃતમાં કહેવાયું છે યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ વાળો શ્લોક.
તો યજ્ઞોપવિત છે એ ખૂબ જ પરમ પવિત્ર છે. એનું દરેક બટુકો ધ્યાન રાખશે, ગાયત્રી મંત્રની ઉપાસના શરૂ કરશે. એ જ રીતે લગ્ન છે એ બંને દિવ્ય આત્માઓનું મિલન છે, પતિ પત્નીનું મિલન છે. તો એમ સમજીને આજના જમાનાને અનુરૂપ થઈને પણ આપણા મૂલ્યોને જાળવી અને પરમાત્માએ જે આપણા જીવનમાં જીવનસાથી કે જીવનસંગીની આપી છે એની સાથે પ્રેમથી વર્તવાનું છે, રહેવાનું છે. આમાં કોઈ ઈશ્વરીય સંકેત છે એમ સમજવાનું છે. આપણા શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયેલા છે, તો સંસ્કૃત ભાષાનું બને ત્યાં સુધી આપણે સૌ સંરક્ષણ કરીએ, સંસ્કૃત ભાષા શીખીએ, ભણીએ અને આપણું કુટુંબ જીવન ખૂબ જ સુંદર અને પવિત્ર રહે, સંસ્કારી રહે એ માટેની એક અપીલ કરું છું. આદિ શંકરાચાર્ય નું એક સ્તોત્ર છે વિવેક ચૂડામણી, એમાંનો એક શ્લોક છેલ્લે વ્યક્ત કરું છું. દુર્લભમ ત્રયમે મે તદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયમ. સર્વે જ્ઞાતિ બંધુઓને મારી શુભકામનાઓ અને પ્રસંગને મારી શુભેચ્છાઓ. ભગવાન શામળાજી તમને સૌને આશીર્વાદ આપે એવી ભગવાન શામળાજીને પ્રાર્થના કરું છું. નમસ્કાર. હરિઓમ. તૃતીયદશી સમૂહ લગ્ન તથા જનોઈનો પ્રસંગ પોરબંદર એજીબીએસ ઉજવી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે. સતત કેટલા વર્ષોથી આ રીતે આ પ્રસંગ ઉજવાય છે અને સફળતાપૂર્વક પાર પડે છે. અને તેમાં પોરબંદર જ્ઞાતિ, પોરબંદર બોર્ડિંગના કમિટીના સભ્ય અને જ્ઞાતિની કમિટીના સભ્યો ખૂબ જ મહેનતપૂર્વક કામ કરે છે અને તેના કારણે જ આ વસ્તુ શક્ય છે. અને ભવિષ્યની અંદર પણ આ રીતે પ્રસંગ યોજાતા રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છા છે. આ વખતે નહીં આવી શકવા બદલ ખૂબ જ દિલગીર વ્યક્ત કરું છું અને સાથે સાથે દરેક બટુકો અને સમૂહ લગ્નની અંદર ભાગ લેનાર દંપતીઓને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય પરશુરામ. નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તય પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિતે. આપ સર્વને મારા જય શ્રી રાધે. જણાવતા ખૂબ આનંદ થાય છે. ઔદિત્ય ગોહેલવાડી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આયોજિત ત્રયોદશ સમૂહ લગ્નોત્સવ સાથે ઉપનયન સંસ્કાર. આ કાર્યની અંદર જે નવ દંપતીઓ પ્રભુતાની અંદર પગલાં માળવાને માટે જઈ રહ્યા છે એમને ખૂબ જાજા કરી અને ખૂબ આશીર્વાદ કે સદાયને માટે એમના જીવનની અંદર પ્રગતિશીલ રહે, એમનું આયુષ્ય આરોગ્ય તંદુરસ્ત રહે અને સદાને માટે માતા પિતાની સેવા કરતા રહે અને એના જે કાંઈ પણ ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓ ભગવાન દ્વારકાધીશ પરિપૂર્ણ કરે. અને જે બટુકો છે બટુકોને પણ ખૂબ આશીર્વાદ. અને શાસ્ત્રમાં લખ્યું છે વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જયી. વિદ્યાની પ્રાપ્તિ થાય બટુકોને અને એમના માતા પિતાનું નામ રોશન કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું અને સદાયને માટે આવા કાર્યની અંદર સાથ સહકાર આપતા રહ્યો એવી આપ સર્વને ખૂબ વિનંતી છે. જય શ્રી રામ. નમસ્કાર મહાદેવર, બધાને જય સોમનાથ. એજીબીએસ પોરબંદર દ્વારા આયોજિત ત્રયોદશ સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ માટે હું રૂપેશ હરિભાઈ જોશી, મંત્રી એજીબીએસ રાજકોટ, અમારી આખી ટીમ અને આખા સમાજ વતી બધાને શુભકામનાઓ આપું છું. આ નવ દંપતી અને બટુકો આજથી પછી એનું નવું એક જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. એના માટે હું ખૂબ શુભકામનાઓ આપું છું. દરેક નવ દંપતીને આજ પછી જે એનું સહજીવન છે તે સુખ શાંતિ અને સમજણપૂર્વક આગળ વધારે અને દરેક નવ દંપતી પોતાના માતા પિતાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે, જીવનમાં ખૂબ હળીમળીને આગળ વધે અને પોતાનું નામ અને પોતાના પેરેન્ટનું નામ આગળ વધારે
તેવી શુભકામનાઓ છે. બીજું કે સમૂહ લગ્ન છે તેવી રીતે સમૂહ જનોઈ છે, તો તેમાં પણ જે બટુકો એ સાથે મળી અને યજ્ઞોપવિત ધારણ કરશે તેમનું પણ એક નવું જીવન શરૂ થવા જઈ રહ્યું છે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી દરેક બટુક ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો આગળ વધારે, બ્રાહ્મણ તરીકેનું એનું નામ ઉજાગર કરે, સમાજનું નામ ઉજાગર કરે અને ખૂબ સારી પ્રગતિ કરે તેવી બધાને શુભકામનાઓ અને આશીર્વાદ છે. આથી હું રૂપેશ હરિભાઈ જોશી, એજીબીએસ રાજકોટ મંત્રી, બધાને અભિનંદન આપું છું અને શુભકામનાઓ આપું છું. જય સોમનાથ. બોલીએ શ્રી બલેશ્વર મહાદેવની જય. શ્રી ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આપણી જ્ઞાતિના ત્રયોદશ સમૂહ લગ્ન મહોત્સવ એવં પંચદશ બટુકોને ઉપનયન સંસ્કાર નિમિત્તે મને નિમંત્રણ આપવામાં આવે, પરંતુ આ 3 દિવસ મારે બોમ્બેનું કર્મ હોવાથી હું ત્યાં આવી ન શક્યો. પરંતુ હું અહીંયાથી આ નવયુગલ દંપતીઓને તેમજ પંચદશ ઉપનયન સંસ્કાર આપતા બટુકોને હું શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જી વ્યાસ રાજકોટવાળા સુંદર મજાના વેદોક્ત ઘનપાઠ દ્વારા તેમને શુભ આશીર્વાદ આપું છું કે તેમનું જીવન શુભ અને મંગલમય રહે, તેમજ ખૂબ જ જીવનમાં યશ, પ્રગતિ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરે. તમામ બટુકોને મારા પણ શુભ આશીર્વાદ કે તેઓ ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ કરે અને એ વિદ્યા દ્વારા આપણી જ્ઞાતિ, આપણા સમાજનું કલ્યાણ કરે, તેમજ આપણી જ્ઞાતિનું ગૌરવ વધારે, ખૂબ ખૂબ નામના વધારે તેવી બિલેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના. તેમજ શ્રી ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ પોરબંદરને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન કે આવા ધર્મના સત્કાર્ય કરતા રહે અને મને અને તમને આ દિવ્ય અને ભવ્ય ઉત્સવનો લાભ નિમંત્રણ આપ્યું તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર. હવે હું તમને વેદ મંત્ર દ્વારા, ઘનપાઠ દ્વારા શુભ આશીર્વાદ આપું છું. હરિ ઓમ. સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ ન ઇન્દ્ર નઃ પૂખા નસ્તારક્ષ્યો નો બૃહસ્પતિઃ ઇન્દ્રો નઃ સ્વસ્તિ પૂખા નઃ સ્વસ્તિ તારક્ષ્યો નઃ સ્વસ્તિ બૃહસ્પતિર્નઃ સ્વસ્તિ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ ન ઇન્દ્ર નઃ પૂખા નસ્તારક્ષ્યઃ નો બૃહસ્પતિઃ ઇન્દ્રો બૃહદસ્રવાઃ પૂખા વિશ્વવેદાઃ તારક્ષ્યો અરિષ્ટનેમિઃ
बृहस्पतिर्दधातु बृहस्रवा इन्द्रो नः स्वस्ति विश्ववेदाः पूषा नः स्वस्ति अरिष्टनेमिस्तारक्ष्यो नः स्वस्ति दधातु बृहस्पतिर्नः स्वस्ति स्वस्ति नः स्वस्ति नः स्वस्ति नः स्वस्ति नः न इन्द्रः नः पूषा नस्तारक्ष्यः नो बृहस्पतिः इन्द्रो बृहस्रवाः पूषा विश्ववेदाः तारक्ष्यो अरिष्टनेमिः बृहस्पतिर्दधातु बृहस्रवा इति बृहस्रवाः विश्ववेदा इति विश्ववेदाः अरिष्टनेमित्यरिष्टनेमिः दधात्विति दधातु ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु बोलिए बिलेश्वर महादेव की जय आपનું શુભ હો મંગલ હો જય શ્રી કૃષ્ણ સૌ જ્ઞાતિજનો મિત્રોને આજના આ 13મા સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત નિમિત્તે સૌને શુભકામનાઓ. એજીબીએસ પોરબંદર દ્વારા આપ સૌ જાણો છો છેલ્લા 13 વર્ષ થયા આ સુંદર મજાનું આયોજન એ થતું આવ્યું છે. ત્યારે તેમાં સહભાગી સૌ કાર્યકરો, આયોજકો, દાતાઓ એ સૌના સંકલનથી એ સુંદર મજાનું આયોજન એ થતું આવ્યું છે. એ સમગ્ર એજીબીએસ આપણા સૌ પરિવારોનું ગૌરવ છે. પ્રભુતામાં પગલાં પાડતા જે દંપતીઓ છે તેમને આજથી તેમનું જીવન એ નવી રાહ ઉપર એ શરૂ થઈ રહ્યું છે. ત્યારે તેમને સર્વ દિશાઓમાંથી શુભ, લાભ, કીર્તિ, યશ અને સુખ, શાંતિ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના અને તેઓને શુભેચ્છાઓ. જે બાળકોએ યજ્ઞોપવિત ધારણ કરેલું છે તેઓ પણ જીવનની અંદર યશસ્વી બને, કીર્તિમાન બને અને માતા પિતાની સેવા કરે તેવી પણ આપણે આશા રાખીએ અને તે માટે પણ તેમને મહાદેવ એ સુખ, શાંતિ અને ઐશ્વર્ય આપે. છેલ્લા ઘણા સમય થયા પોરબંદર એજીબીએસ ટીમ દ્વારા એ સુંદર મજાના આવા આયોજન થતા આવ્યા છે. સંપૂર્ણ આયોજનબદ્ધ આયોજન હોય છે અને તેમાં તેમની સમગ્ર ટીમ, એનું જે ટીમવર્ક છે એ ટીમવર્ક બહુ જ જેને કહેવાય કે આંખે ઉડીને વળગે એવું છે. તો તે સમગ્ર આયોજન માટે જે કોઈ કાર્યકર્તાઓ એ આ સેવા યજ્ઞની અંદર પોતાની આહુતિઓ આપે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજકોટથી અનિરુદ્ધ વ્યાસના નમસ્કાર. મહાદેવ વહાર.